ગુજરાતી ખાંડવી કોને કોને પસંદ છે અને 5 મિનિટમાં બની જાય, પાથરવાની ઝંઝટ નહીં, એ રીતના આપણે બનાવી છે. અને કેટલી પતલી પાપડ જેવી, એના માટે આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે અને 1 કપ ખાટું દહીં લેવાનું છે અને 3 કપ પાણીની જરૂર પડશે. અને આ રીતનું પતલું બેટર આપણે બનાવી લેવાનું છે. એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને હવે સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમરી નાખીને ચપટી હળદર એડ કરી દેવાની છે, એટલે કલર સારો આવે. પાછું મિક્સ કરીને એક થાળીમાં આપણે તેલ લગાવી દેવાનું છે સારી રીતે, એટલે સરસ રીતે ઉખડી જાય. આ રીતના બેટર પાથરી દેવાનું છે અને સીધું આપણે કડાઈમાં બનાવવાનું છે. ઢોકળિયાની જરૂર નહીં. આ રીતના એને ઉપર રાખી દેવાનું અને ઢાંકીને 3 મિનિટ સુધી આને બફાવા દેશો ને એટલે એકદમ સરસ રીતે બફાઈ જશે અને નીકળવામાં પણ એકદમ સરસ રીતે નીકળી જશે. અને જોઈ શકો છો કેટલી પતલી પાપડ જેવી આપણી આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. સોરી, પાટોડી. આને ગુજરાતીમાં પાટોડી પણ કહેવાય સુરતમાં. અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ રીતે બની ગઈ છે. આનો વઘાર તેલ, રાઈ જીરું, મીઠું લીમડું, તલ અને કોથમરી નાખી અને આ રીતના ઉપર એને રેડી દેવાનું છે. અને તમારી પાસે ટોપરું હોય લીલું તો એ પણ તમારે નાખી શકાય. અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ